ઘરના વાતાવરણમાં સંસ્કાર સંપન્ન ભારતીય આધ્યાત્મિકતાનો જરૂરથી આગ્રહપૂર્વક પ્રવેશ અને જીવનશૈલીનું અંગ હોવું જોઈએ. ભલે એને યાદ એવી સર્વભૂતેષુ કરીને કે સવારે આકાશાત પતિતમ તોય યથા ગચ્છતિ સાગરમ કરીને આપણે એની સવાર નથી પડતી. એ ઉઠતાની સાથે મોબાઈલ ચેક કરે છે, અથવા તો મોમ ગુડ મોર્નિંગ, ડેડ ગુડ મોર્નિંગ. ઘરનું વાતાવરણ તો કમસે કમ એવું જોઈએ કે ડેડી જય શ્રી કૃષ્ણ, મમ્મી જય શ્રી કૃષ્ણ. એવી જ રીતે ઘરથી બહાર જાય ત્યારે જય શ્રી કૃષ્ણ, ઘરમાં આવે ત્યારે જય શ્રી કૃષ્ણ, જમવા બેસે ત્યારે, ઘરે જમે છે ત્યારે જમતા પહેલાની પ્રાર્થના એને ભલે યાદ ન હોય, પણ પ્રભુ આપની સૃષ્ટિનું બનાવેલું આ અન્ન હું ગ્રહણ કરી રહ્યો છું, અનુમતિ અને આશીર્વાદ પ્રદાન કરશો, જય શ્રી કૃષ્ણ. એટલું તો બોલી શકાય છે. સંસ્કૃત શ્લોક યાદ ના હોય, એના અર્થો માલુમ ન હોય, માતા પિતાને પણ ખ્યાલ ન હોય, તો કમસે કમ સૂતા પહેલા અને જાગીને તરત, જમતા પહેલા અને જમીને તરત, અભ્યાસ કરતા પહેલા અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી, નોકરી ધંધો કે કામ શરૂ કરતા પહેલા, કામ કર્યા પછી, વાહન ચલાવવા બેઠા છે તો કારને કે સ્કૂટરને કે બાઇકને ચાલુ કરતા પહેલા, ચાલુ કર્યા પછી, ભગવાનનું સ્મરણ, ગુરુનું સ્મરણ, માતા પિતાનું સ્મરણ, દિવસમાં એકવાર માતા પિતાને પગે લાગવું એ આપણી પરંપરા છે. ગુરુ સન્મુખ ન જઈએ પણ ગુરુના ચિત્રજી, ગુરુનું સ્વરૂપ ઘરમાં બિરાજતું હોય એમને પગે લાગવું આપણું સંસ્કાર, આપણી પરંપરા છે. ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને આપણે દર્શન પણ ન કરીએ, સમય આગળ પાછળ થયો હોય તો આપણે બંધ ઘરના મંદિરને કે બંધના ઘરમાં બિરાજતા બંધ ઠાકોરજીના ઝાંપીજીને પણ દંડવત પ્રણામ કરી શકીએ, પ્રભુને વંદન કરી શકીએ. પણ આપણું કનેક્શન, આપણો સંબંધ ઘરે બિરાજતા ઠાકોરજી સાથે, ઘરે બિરાજતા ગુરુના ચિત્રજી અને ઉપદેશ સાથે, અને ઘરમાં રહેતા આપણા માતા પિતા સાથે એ આદરણીય સંબંધ શાશ્વત રહેવો જોઈએ.